વેલકમ બેક. અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને લાઠીમાં ભાજપનો તો ચલાલામાં કોંગ્રેસનો વિજય થયો છે. રાજુલા નગરપાલિકાની 9 વોર્ડની 27 બેઠકો પૈકી 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. તો જૂનાગઢ જિલ્લામાં કોડીનાર, વંથલી, માણાવદર અને બાંટવા નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. તો ચોરવાડ અને વિસાવદરમાં કોંગ્રેસનો વિજય થયો છે. જીપીપી અધ્યક્ષ કેશુભાઈ પટેલના હોમ ગ્રાઉન્ડ વિસાવદર નગરપાલિકામાં કોંગ્રેસને ફાળે ગઈ છે. તો 13 બેઠકો પર કોંગ્રેસનો અને 7 બેઠકો પર ભાજપનો, જ્યારે 1 બેઠક પર એનસીપી વિજય બની છે. માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષને એક સરખી જ 15 બેઠકો પ્રાપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસને માત્ર 6 બેઠકો પર જીત મળી છે. જ્યારે કોડીનારમાં અને માણાવદરમાં ભાજપનો વિજય થયો છે. તો વંથલી નગરપાલિકામાં ભાજપ 11 બેઠકો પર વિજય બની છે. તો સમાજવાદી પક્ષ 9 બેઠકો જીતવામાં સફળ રહ્યો છે અને કોંગ્રેસને ફાળે માત્ર 1 જ બેઠક આવી છે. કોડીનાર નગરપાલિકાની 24 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવી છે. તો કોડીનાર નગરપાલિકામાં અમિત જેઠવા મર્ડર કેસના આરોપી શિવા સોલંકી જેલમાંથી લડીને ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તો ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસને જીત મળી છે, જ્યારે બાંટવા નગરપાલિકામાં 18 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. બાંટવામાં કોંગ્રેસને ફાળે માત્ર 2 બેઠક આવી છે. તો 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. તો આ તરફ રાજકોટ જિલ્લામાં પણ સર્વત્ર ભાજપનો ભગવો છવાયો છે. રાજકોટ જિલ્લાની ધોરાજી, ભાયાવદર અને જસદણ નગરપાલિકા ભાજપે કબજે કરી છે. તો ધોરાજી નગરપાલિકામાં 36માંથી 24 ઉમેદવારો ભાજપના વિજય થયા છે અને કોંગ્રેસના 11 ઉમેદવારો વિજય બન્યા છે. જ્યારે ભાયાવદર નગરપાલિકામાં ભાજપે 21 પૈકી 17 બેઠકો પર જળહળતો વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 3 જ બેઠકો આવી છે. વાત કરીએ જસદણ નગરપાલિકાની, તો જસદણમાં 21 બેઠકો પર ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. તો કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. તો આજના પરિણામો પર ભાજપના નેતા શું કહી રહ્યા છે, આઈકે જાડેજા, તેમની પાસેથી જાણીએ. પરિણામો આવવાના ચાલુ છે. અત્યાર સુધી જે કોઈ પરિણામો આવ્યા છે મુજબ ભારતીય જનતા પાર્ટી 500 કરતાં વધારે બેઠકો ઉપર વિજય જાહેર થઈ ગયેલ છે. કોંગ્રેસ, અપક્ષો અને અન્ય પક્ષો 150 જેટલા છે. 76 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ. એ 76 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ બેઠકો પ્રાપ્ત કરવાની સાથોસાથ અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે એમાં વલ્લભ વિદ્યાનગર, સલાયા, હળવદ, ચાણસ્મા, રાપર આવા અનેક નગરપાલિકા ક્ષેત્રો એવા છે જેમાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરેલી. તો મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપે વિજય મેળવ્યો છે અને આ વિશે ચર્ચા કરવા અમારી સાથે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર. સ્વાગત છે આપનું અમારી આ વિશેષ ચર્ચામાં. જે રીતે ભાજપે દાવો કર્યો છે કે મોટાભાગની નગરપાલિકા ભાજપે કબજે કરી લીધી છે અને ભાજપનો એક દબદબો વધુ વિધાનસભા ચૂંટણી પછી બહાર આવ્યો છે. કોંગ્રેસની પરિસ્થિતિ, કોંગ્રેસની ઓછી બેઠકો, ઓછી નગરપાલિકા મળવા પાછળનું કારણ શું જોઈ રહ્યા છો આપ? ગઈ વખત કરતાં આ વખતે તો ચોક્કસ વધુ બેઠકો મળી છે. અમારી અપેક્ષા મુજબના પરિણામોમાં થોડા નબળા પરિણામો આવ્યા છે એવું કહી શકાય. હજુ પૂરા પરિણામો મળ્યા નથી. પણ હું એક વાત ચોક્કસ કહેવા માગું છું કે જે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે અથવા તો ટ્રેન્ડમાં જેટલા ઉમેદવારો કોંગ્રેસના આગળ છે એ અને અપક્ષો એટલે અહીંયા કોંગ્રેસે ટ્રિપલ સિસ્ટમ એટલે ત્રિસ્તરીય વ્યૂહરચના બનાવી હતી. જ્યાં કોંગ્રેસના સિમ્બોલ પર લડી શકાય ત્યાં કોંગ્રેસના પંજાના સિમ્બોલ સાથે ઉમેદવારો મૂક્યા હતા. કેટલીક જગ્યાએ રાજીવ ગાંધીનું એક સ્વપ્ન હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્વરાજના વહીવટમાં સારા લોકો આવે, સભ્ય લોકો આવે, શિક્ષિત લોકો આવે અને રાજકીય લોકો ન હોય તો પણ જો મુખ્ય પ્રવાહમાં આવે ને વહીવટમાં ભાગીદારી કરે અને વહીવટી પ્રક્રિયામાં કે ચૂંટણીઓમાં ભાગ લે, એવા એક શુભ આશયથી કેટલાક ઉમેદવારોને સિમ્બોલ અમે આપ્યો નહોતો. એ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કમળના ચિહ્નની સામે જ ઉમેદવારો લડ્યા છે.
એટલે જે અપક્ષ ઉમેદવારો છે એ કોંગ્રેસની વિચારધારા ધરાવતા, કોંગ્રેસ સમર્થિત છે. અને ત્રીજી જે ત્રિસ્તરીયમાં ત્રીજો જે ભાગ છે એ ત્રીજા ભાગમાં એક નગરપાલિકામાં અડધી નગરપાલિકા સિમ્બોલ ઉપર લડ્યા છીએ અને અડધી સિમ્બોલ વગર પણ લડ્યા છીએ. એટલે ત્રિસ્તરીય વ્યૂહરચનાનો આ એક ભાગ છે અને જેમાં અમે સફળ પણ થયા છીએ. એટલે અપક્ષો જે જીત્યા છે એ અપક્ષ જીત્યા છે એવું નહીં, પણ કોંગ્રેસ સમર્થિત મોટાભાગના ઉમેદવારો જીત્યા છે એવું મારું ચોક્કસ માનવું છે. અને અગાઉ કરતાં ઘણો સારો પણ દેખાવ છે. અને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો જે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર થોડી નબળાઈ છે એ દૂર કરવા માટે જ આ નવી વ્યૂહરચનાના ભાગરૂપે અમે ચૂંટણીઓ લડ્યા હતા. એટલે કે જે સિમ્બોલ વગરની જે ચૂંટણી જે ઉમેદવારો લડ્યા છે તેમાં પણ કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો છે તેમ આપ માની રહ્યા છો? ચોક્કસ. તો આ વિષયની ચર્ચા ચાલુ રાખીશું અને પળે પળની પરિણામોની માહિતી પણ આપતા રહીશું, પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક. फरवरी से रात 8:30 बजे घनघोर अंधेरा है उसकी ताकत और हजारों साल बाद फिर से लौट आया. मौत से टकराती एक प्रेम कहानी सावित्री 18 फरवरी से रात 8:30 बजे लाइफ ओके पर. सॉफ्ट, वेरी सॉफ्ट. ખાતી વેળાએ તો કમ સે કમ પનીર. ત્વચા એવી જે વારંવાર અડવાનું મન થાય. નવો સુપીરિયર સિલ્ક વિથ સેફ્રન. એમાં છે બેસન જે ત્વચાને અંદરથી સાફ કરે અને દૂધ મલાઈ જે બનાવે એને કોમળ અને ઉજ્જવળ. નવો સુપીરિયર સિલ્ક બાય ITC. अरे उसे पता ही नहीं चला यार. इतनी अंगूठियां? तू तो अंगूठी की दुकान बन गया भाई. मुकद्दर है भैया. मतलब ये जो है ना एक्सीडेंट से बचने के लिए. अच्छा दिखा दिखा दिखा. ये बुआ जी ने दी थी नौकरी के पहले दिन, तो नौकरी के लिए होगी. अच्छा ये मैरून वाली किस लिए? ये सेटिंग के लिए. अच्छा और सेटिंग से बचने के लिए? हाँ मतलब खतरा तुम दोनों को है. उसे अनचाहे गर्भ का, तुम दोनों को यौन रोग HIV संक्रमण का. मुझे क्या होगा यार, वो भी इस टाइप की सेटिंग से. अरे जागिए. अरे क्या होगा? सब यही सोचते हैं यार. पर खतरा किसी से भी हो सकता है. तू ये रिंग पहन. कॉन्डोम. देख भाई कंट्रोल तू अपने हाथ में रखेगा जब ही तो बनेगा तुम मुकद्दर का सिकंदर. અને હવે જે નગરપાલિકાની ચૂંટણીની જે છેલ્લી જે માહિતી આવી છે તે પ્રમાણે 75 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 47, કોંગ્રેસને 9, ત્રિશંકુ 10 અને 9 નગરપાલિકામાં અપક્ષે કબજો કર્યો છે. કુલ 1905 બેઠકમાંથી ભાજપને 1144 બેઠક, કોંગ્રેસને 449 બેઠક, NCPને 16, SPને 2, BSPને 13 બેઠક, જ્યારે અપક્ષોએ 272 બેઠકો મેળવી છે. અને આ વિશે વધુ માહિતી લઈએ અમારા સંવાદદાતા ચિંતન આચાર્ય પાસેથી. જી ચિંતન, જે પરિણામો આવી રહ્યા છે છેલ્લી શું સ્થિતિ જોવા મળી છે? જી હું આપને જણાવીશ કે મહત્તમ બેઠકો અને જી લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. જે માહિતી છેલ્લે મળી છે તે પ્રમાણે ભાજપે 47 નગરપાલિકા પર કબજો કરી લીધો છે, તો કોંગ્રેસને ફાળે 9, અપક્ષોને ફાળે 9, જ્યારે 10 નગરપાલિકામાં ત્રિશંકુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કુલ 1905 બેઠકોમાંથી ભાજપને 1144 બેઠકો પ્રાપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસને 449, NCPને ફાળે 16 બેઠકો આવી છે. તો ફરી ચિંતન આચાર્ય જોડાઈ ગયા છે અમારી સાથે. જી ચિંતન, આખરી પરિસ્થિતિ શું જોવા મળી છે? જી હું આપને જણાવીશ કે અત્યાર સુધીની જે પરિસ્થિતિમાં મેક્સિમમ જોઈએ તો ભાજપે જે વધારો છે નગરપાલિકામાં લગભગ કેસરીઓ લહેરાઈ ગયો છે એવું કહી શકાશે, કારણ કે મહત્તમ જે બેઠકો હતી, મહત્તમ નગરપાલિકાઓ હતી એ ભાજપે કબજે કરી લીધી છે. અમુક જગ્યાએ તો અમુક સેટબેક પણ થયા છે. જે જગ્યાએ
તાજેતરમાં વિધાનસભામાં જ્યાં આગળ કોંગ્રેસે જીત મેળવી છે તેવી જગ્યાઓ તેવી વિધાનસભા બેઠકોની અંદર પરથી નગરપાલિકામાં પણ ભાજપે ગાબડું પાડી લીધું છે અને ભાજપે ગઢ સર કરી દીધો છે. એમ કહી શકાય કે ઓવરઓલ જો પિક્ચર જોઈએ તો તમામ જે 75 નગરપાલિકાના જે પરિણામો જાહેર થયા તેમાં લગભગ ભાજપનો કેસરીઓ છવાઈ ગયો. જી ચોક્કસ તમામ પરિણામો હવે કેટલા બાકી છે ને ક્યાં સુધીમાં જાહેર થઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે? હજી એકમાત્ર ભચાઉ નગરપાલિકાના ટેકનિકલ કારણોસર તેનું જે કાઉન્ટિંગ છે એ રોકી દેવામાં આવ્યું હતું, એટલે એ હજુ નથી થઈ. બાકીની તમામ જેટલી પણ 75 જે નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની હતી તેમાં અગાઉથી હળવદ જે છે એ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી, ભાજપના ફાળે ગઈ હતી એ બેઠક એ આખી નગરપાલિકા. એટલે એ સહિતની તમામ 75 નગરપાલિકાઓ છે તેના પરિણામો જાહેર થઈ ચુક્યા છે અને તે અંગેની જ આ સ્થિતિ હતી અને તેમાં ભાજપે પોતે જીત મેળવી છે અને પોતાનો કેસરીઓ લહેરાવી દીધો છે. જી આભાર ચિંતન. તો 76 માંથી 75 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. માત્ર એક ભચાઉ નગરપાલિકાની મતગણતરી અટકાવવામાં આવી છે. જી તો જયરાજસિંહ, જે રીતે આ આખરી જે માહિતી આવી છે તે પ્રમાણે 75 નગરપાલિકામાંથી ભાજપને 47 જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 9 નગરપાલિકાઓ આવી છે. કોંગ્રેસને આટલી ઓછી નગરપાલિકા પ્રાપ્ત કરી છે, શું કયું કારણ આમાં જવાબદાર માનો છો આપ? 9 નગરપાલિકાઓ ન કહી શકાય. અપક્ષની જે નગરપાલિકા છે એ પણ કોંગ્રેસ સમર્થિત જ છે, એટલે 9 અપક્ષની 9 નગરપાલિકા અપક્ષને ફાળે થાય છે. અને જે ત્રિશંકુ છે એમાં ક્યાંક 2 બેઠક માટે તો ક્યાંક 4 બેઠક માટે ક્યાંક 1 બેઠક માટે કોંગ્રેસ સત્તા સુધી પહોંચી શકી નથી. એટલે એમાં પણ ખૂબ સારો કોંગ્રેસનો દેખાવ છે. એટલે ઓવરઓલ 30 નગરપાલિકા સુધી કોંગ્રેસ વિજય પ્રાપ્ત કરશે એવી અપેક્ષા છે. પરંતુ જયરાજસિંહ, એક માહોલ એવો જોવા મળ્યો હતો કે વિધાનસભાની ચૂંટણી બાદ જે ધાર્યા પરિણામો ન મળ્યા ત્યારબાદ કોંગ્રેસ કંઈક સુષુપ્ત અવસ્થામાં હોય તેવું જણાતું હતું અને તેના કારણે કદાચ આ પરિણામો પર અસર પડી હોય તેવું લાગી રહ્યું છે. જે સેમી અર્બન કહી શકાય એવા વિસ્તારોમાં, ખાસ કરીને અર્બન વિસ્તાર એટલે નાની નગરપાલિકા વિસ્તારમાં થોડોક કોંગ્રેસનું હોમવર્ક ઓછું હતું. પણ આ વખતે જે નવી વ્યૂહરચનાના ભાગરૂપે, આમાં કોઈ સુષુપ્ત અવસ્થા કે એવી કોઈ વાત નથી, પણ એક વ્યૂહરચનાના ભાગરૂપે જ આ ચૂંટણી લડાઈ હતી. અને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો નવો બેઝ ઊભો કરવા માટે પણ સમાજના લોકોને અમે ઇન્વોલ્વ કરી અને સિમ્બોલ વગર પણ ચૂંટણી લડાઈ. અને એ લોકો કોંગ્રેસની વિચારધારા ધરાવતા તો છે જ, પણ પક્ષ સાથે જોડાય અને અમારું ગ્રાઉન્ડ ત્યાં મજબૂત થાય એવી એક વાત લઈ અને અમે આ ચૂંટણી લડ્યા હતા. પણ મુખ્ય વાત એ છે કે નગરપાલિકાઓમાં સત્તા તો હોય 2-4 સીટ નગરપાલિકાઓ કે 5-25 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની વધારે આવે. સ્વાભાવિક છે કે અમારા રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ગઈ છે, એ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એટલે મતદારોને એ લલચાવવામાં કે આકર્ષણ આપવામાં સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી આગળ રહે એનો કંઈ વાંધો ના હોઈ શકે લોકશાહીમાં. પરંતુ મારી મુખ્ય વાત એક કેવી છે કે નગરપાલિકાઓ જે હાલતમાં જીવી રહી છે, એમની જે દયનીય પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ સ્થિતિ છે. પહેલાં તો નગરપાલિકાઓ પોતે આત્મનિર્ભર હતી, ઓક્ટ્રોયની પોતાની આવક હતી, ટેક્સ ને વેરાઓનું એટલું બધું ભારણ નાખવામાં આવે છે. હવે ઓક્ટ્રોય નાબૂદ કર્યા પછી વેટના નામે રાજ્ય સરકારે ગ્રાન્ટ લઈ જાય છે અને એ ગ્રાન્ટ પાછી આપવામાં ખૂબ ટાગાટૈયા કરે છે. નગરપાલિકાઓ એટલી બધી દયનીય સ્થિતિમાં જીવે છે કે કોન્ટ્રાક્ટરો જે નાના મોટા વિકાસના કામો કરતા હોય એ કામો માટે પેમેન્ટ થતા નથી, કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી. એટલે ખૂબ દયનીય સ્થિતિ છે નગરપાલિકાઓની. પરંતુ આ વાત સમજાવવામાં કોંગ્રેસ ક્યાંક પાછળ રહી ગયો એવું નથી લાગતું? આ જ વાત સમજાવવા કોંગ્રેસે આ વાત મતદારો સુધી પહોંચાડવા ખૂબ કોશિશ કરી હોય, પણ દરેક મતદાર સુધી કદાચ ન પહોંચી શક્યા હોય તો ફરીથી પણ અમે પ્રયત્ન કરીશું. અને જે અમારી જવાહરલાલ અર્બન રિન્યુઅલ મિશનની જે યોજના છે એ યોજના થકી પણ મોટાભાગના કામો એ નગરપાલિકાઓ સુધી પહોંચશે. કોંગ્રેસ હંમેશા જનહિત જુએ છે, હાર જીતના મામલામાં ચૂંટણીઓ પછી ક્યારેય પડતી નથી. ચોક્કસ. હવે આપણે મધ્ય ગુજરાત પર એક નજર કરી લઈએ તો ખેડા જિલ્લાની વિદ્યાનગર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. તો વિદ્યાનગરમાં ભાજપે 15 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. તો બોરીઆવી નગરપાલિકામાં એનસીપીને સત્તા મળી છે. બોરીઆવીમાં અપક્ષને 8 અને ભાજપને માત્ર 2 બેઠક જ મળી છે. જ્યારે આંકલાવ, ખેડા અને મૌદામાં અપક્ષનો દબદબો સર્જાયો છે. આંકલાવમાં 21 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે, જ્યારે ચકલાસીમાં 15 બેઠકો પર અપક્ષ અને ભાજપને 12 બેઠકો પર જીત મળી છે. તો મૌધામાં 13 બેઠકો પર અપક્ષ અને 8 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે ખેડામાં 13 બેઠક પર અપક્ષોને જીત મળી છે. તો ભાજપને માત્ર 4, બહુજન સમાજવાદી પાર્ટીને 3 અને સમાજવાદી પાર્ટીના ફાળે 1 બેઠક આવી છે.
તો જે રીતે મધ્ય ગુજરાતના આંકડા જોયા, ખેડા જિલ્લા આંકડાઓની વાત કરી, મહદઅંશે જોવા મળ્યું છે કે કોંગ્રેસ આમાં ક્યાંય ચિત્રમાં આવી નથી. અપક્ષોનો દબદબો ચોક્કસ થયો છે, પરંતુ એક વાત સાથે એ પણ પૂછવી છે મારે કે મધ્ય ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસે ઘણી બેઠકો પ્રાપ્ત કરી છે, પરંતુ અહીં બેઠકો પ્રાપ્ત કરવામાં કેમ પાછળ જોવા મળે? બેઠકો પ્રાપ્ત કરેલી છે. જે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હતું એ જ મતદારો દ્વારા અહીંયા રિફ્લેક્ટ થયું છે. એ ખેડા હોય, ચકલાસી હોય, મૌધા હોય, આંકલાવ હોય, આ બધી બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો બહુ સારી રીતે સારી લીડથી ચૂંટાયા હતા. અને આજે આંકલાવમાં ઉમેદવારો ચૂંટાયા તો બધા કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો છે. એવું જ મૌધામાં છે, એવું જ ખેડામાં છે. ત્યાં મારી એક વાત કહેવી છે કે કમળના સિમ્બોલ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે લડ્યા છે એમની હાર થઈ છે. જી, એટલે કે જે મેન્ડેટ વગર જે ઉમેદવારો જીત્યા છે તે કોંગ્રેસના હોવાનું કહી રહ્યા છો. જી, ચોક્કસ. તો પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં મહદઅંશે ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપનો ભગવો લહેરાયો છે. કેટલીક નગરપાલિકાઓ અમારી પાસે હતી એ પણ ભાજપ જીતી છે. પણ બીજું સામે કેટલીય નગરપાલિકાઓ એવી હતી જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. જેમ કે ચોરવાડ હોય તો ત્યાં 38 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. એ અમે એમની પાસેથી આંચકી લીધી છે. એવી રીતે વિજાપુર નગરપાલિકા હોય, વિસાવદર હોય, ધાનેરા હોય, બાવળા હોય, ધ્રોળ હોય કે પછી ચોટીલા, રાધનપુર અને કરજણ. ચોટીલામાં એક બેઠકની ચૂંટણી હતી. એક બેઠકથી હારજીતના નગરપાલિકાની સત્તા હતી, ત્યાં અમે સત્તા પ્રાપ્ત કરી છે. એટલે જ્યાં સત્તા નહોતી, ઘણા વર્ષોથી નહોતી, એવી નગરપાલિકાઓ પણ અમે ભારતીય જનતા પાર્ટી પાસેથી આંચકી લીધી છે અને એમાં અમે સફળ પણ થયા છીએ. જી, ચોક્કસ. તો જયરાજસિંહ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ જે પરિણામો આવ્યા, 75 નગરપાલિકાના પરિણામો આવી ચૂક્યા છે અને મહદઅંશે મોટાભાગની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે બીજા નંબરે કોંગ્રેસ રહ્યું છે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાત.